બટી પૂજા, એ પૂજા. હા કાકા. બારી આય. એ આઈ. હા જો બટી, હા ભાઈ હું જોરો તાલુકામાં વિઘુટી પરવા, બરાબર. અને તાર મમ્મી એ ઘરે નથી, એટલે તું બારી જાય નીકળતી નહીં. હા. હો, અને હાજે હું મોડો આવીશ પાછો. એ હા હો. હાર. હા. હલો. હા બોલ ચકુડી. હું શું કહું છું? બોલ બોલ. હું એમ કહું આજ વિમલ લઈને આવી ને, મારે વિમલ ખાવી છે. પણ વિમલ અહીંયા ચા લઈને આવું? તારા કાકો ઘરે હોય છે ને? મારા કાકો તો જ્યાં હો તાલુકે વિગોટી ભરવા માટે. અલી પણ તો આજુબાજુ વાળા જોવે, મને બીક લાગે, હું નહીં આવતો. અલ્યા પ્યાર કિયા તો ડરના ક્યાં મારા બકુડા. આય હાય મારી ચકુડી. હા તો આય ફટાફટ હો, આખું પેકેટ લઈને આવજે વિમલ નું. પણ આખું પેકેટ તો મારી પાસે નહીં, એક પડી, તું કહેતી હોત લઈને આવું. હા તો કશો વાંધો નહીં, આવતો રે ફટાફટ હો. અરે રે આયો હો. એ હા. અલ્યા ભૂલી ગઈ. હલો. હા હું શું કહું છું, બોલ. પાછળના દરવાજાથી આવજે હો, કોઈ જોવા નહીં. પણ તાર કાકો બાર જ્યાં શું ચિંતા તને? પણ અલ્યા પણ કોઈ જોવા નહીં. હા રોડ પાછળના દરવાજે, તું પાછળ આય દરવાજે. એ હારું હેડો હા. ભાઈબંધ, એ ભાઈબંધ, શું હેડ બેસી જા. આવા આપણે પાછળ ચાલ આવું છે? ખોટો સામાન લઈને પાછા હેડ બેસી જા. મારા પેદાર ભેગું નહીં આપું. જા વખતે તો ખબર મને માર ખવડાવી હતી, મેલીને ધોરી એકલા ને મને. હા તો લાવ ઓલા 5000 લઈ પાછા હેડ. પણ 5000 તો નહીં. હા તો હેડ, હા ચલે. પણ જો મેલીને ધોરતો ને ઓલી પેલા ઘડ્યો પાછો. ના થોડું ફૂડા ગાડો તો શું? હા ઘોડા ના ભેગા આવે કે પૈસા માંગો નો કે? બસ 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 આ રાશ. હું શું કહું છું? હા. હવે તું આને ઉપર જ અહીંથી ખસતો નહીં, હું 5 મિનિટમાં પાછો આવું છું. તું ચા દાયરો કોટે હું સામાન લેવા જઉં રહું. આ કોણ તારા બાએ ખોટો કર્યો છે? અલ્યા પણ હળવે બોલ, હળવે કોક આપળ છે. આ મારું સેટિંગ નથી. હું શું કહું, અહીંથી તું ખસતો નહીં અને હું પાછો આવું તરત. હું ભાઈ ને ઉભો રહો, મને બીક લાગે, હું જોરો. અલ્યા પણ મારી વાત ઓલા 5000 મારે નથી જોતા. આ ઉપર હે. 5000 ઉભરે ઉપર છે. હોવા હટાવજો. તરત પાછો આવું 5 મિનિટમાં. હા. અરે વળી મને માર ખવડાવવાનો છે હમણે. હારા જ્યાંથી આયા, આ તો મારા દુશ્મન છે. આ તો માર ખાતે વારો છે. હે ભગવાન, મને સ્વર્ગમાં લાગતી નરકમાં ના નાખતો. અરે 100% મને મારી નાખવાનું છે આજ તો. એટલે આપણો દુશ્મન ઓલા વાહવાળો અહીં શું કરે? કાક ડફળાવાળો લાગે. હેડ પૂછો. એ તને ના નહીં પાડી અમારા વાહમાં આવવાની ચમ આવ્યો? તું મારો દુશ્મન છે. અલ્લા ભાઈ પણ મૂચે તમારા વાહમાં આવ્યો છું. તો આચાનો વાહ છે તાર? આ તો હું ઘરે જતો હતો ને, મારે પેટ્રોલ થયું એટલે ઊભો તો ખાલી એમને એમ પેટ્રોલ લઈને આવ્યો ભાઈ. એવું છે એમ ને? ઓય. અને હા. આ સંપલ ચાના પડ્યા છે? સંપલ તો મને શું ખબર, ગમે એને પડ્યા છે. એટલે માણા એક છે ને સંપલ 2 જોડી. પણ તો મને શું ખબર તમારા વાહમાં સંપલ પડ્યા હોય છે. એટલે હાસે હાસું બોલ, તું ચમ આવ્યો છે? મારી બેની છોકરો હું ઘરે દૂર પેટ્રોલ થયું એટલે ઉભો રહ્યો. અરે અમની માનો ભરાય. બેઠા બે બોલ. અલ્લા ભાઈ પણ હાથ બોલ રહ્યો છું. હાસું બોલ્યા તી કહું છું, તું હાસું બોલ ને કે માર ગાધા મરી દઈશ મારા હાથની તું. આજથી જેટલું ખાસું બોલું તાર પણ. હું શું કહું છું, અરે એમ નહીં માને, ઓલી બીડી હળગાય ને બીડીનો ઢાબ કર આને. એ ફેર બીડીને હગાવતો હો. ચમ? હા શું કહ્યું? હા બોલ. મન ના મારતા હો. હા બોલ. સરપંચનો છોકરો જોશે. અંદર જોશે એમ ને? ઓય. હું પકડીને ઉભો રહું, તમે બે અંદર પડો. એને પકડી લાવ. પણ હું તો ખાલી ભેગો આવ્યો છું. પણ ચૂપચાપ ઉભો રહે, તને કીધું એટલું કરી. ફટાફટ લાવ દુલ્યા. પણ મને તો કઈ વાતની ખબર નહીં. બંધ રહે કે પણ ચૂપ રહે. શાબાશ બેટા. એ બધું છોડ મેલા વિમલ. હા ધંધા કરવા આવે છે. હેડ બારે, હેડ. આ હાથમાં હેડ. હેડ બારે, બારે. આવા ધંધા કરો છો? હે? આવા મહિન પાછો. આવા ધંધા કરવા આવે છે? હાર્યો હતો. અરે તો દેખાય છે કાળો મચ કલાડી દેવો. એટલે તું ક્યાં જાય?
શું કરવાનું હવે લે આનું આયન છે ને આપણે ગામના સોરે લઈ દે અને પછી છે ને અડધી ટાલ કરીને મેલી દે. રેડી એટલે તું આન પકડી લે પણ ભાઈ મન તો જવા દો. એટલે લઈ દો તમે હેડો લઈ લો હું બાઈક લઈને આવું અને બાર ઉપડી જાય છે. મારા સંપત લેવા દે પણ સંપતની બહુ હેડ દેમ. અમે ટાલ કરવાની છે તમારા બાલ ઉકળી જાય તો શું વાતો છે હમુ ભાજ ફટાફટ હે ભયા શું પણ જવા દો ને, મારો શું વાંક છે આમાં? સાના માના ઉપર જ ચૂપચાપ તારો શું વાંક એટલા ભેગો આવી તારો વાંક નથી? પણ ભાઈ હું તો ખાલી ભેગો જ આવ્યો તો. કોણે કીધું તું ભેગું આવવાનું હે? પણ આવ્યો તો આવ્યો, ભૂલ થઈ જાય સાના આપણે. માના ઉપર જ ચૂપ. તું ફટાફટ છે ને હરખાબાન ફોન કરીને બોલા ગામના સોટે હે ભયા હા હું તો ગડા અંદર અંદર ફટાફટ કરી નાખા. હલો હરખાબા. આપણે ગાયોગા ગામના સોરે આવો. અરે આપણા વાહનું નાક વઢાઈ ગયું નાક. એમ નથી, ઓલો સરપંચનો છોકરો રહ્યો ને આપણા વાહમાં મળવા આવ્યો તો. અલા એમ નથી, ઓલીની છોડીને મળવા આવ્યો તો. હોવે 5 દિનડા છે, તમે ગાયો ગાઓ. હા અલ્યા હો તો કાલે તો સંપલ પહેરી ના જાવ, આપણે ખોટી મને માર ખવરાઈ. પણ એટલે તું ભાઈબંધ છે કે દુશ્મન? તારા ક્યાં કહેવાનું હતું કે આ કૂદીને પડ્યો છે અંદર? મેં ત્યાં કીધું છે તો કેવી રીતે ખબર પડી? તારો સંપલ ભાળી ગયા હતા. તો હંતાડી દેવા તા સંપલ તારા ઘડીક. એ ચમ હું હંતાડવા છું હવે એ સોના મને હવે ચૂપચાપ ઉભા રહો ને ઘરખો બાવે એ પેલા પતરી લઈને ટાઈલ કરવી પડશે તમારી પણ ભાઈ આ તો મને ખોટું બોલીને લાવ્યો તો કે હેડ કંટ્રોલ લેવા આવું એટલે. હા એ તારો વાક છે મોટો અલ્યા દોઢ પગા તું ઉતાવળો હેડ ને પણ હરખા ચમ સંપલ પહેરવા નથી રહ્યો શું છે વાતમાં અલ્યા રાવણું આવ્યું છે જે 5-25 મળે એ રહ્યો. હેડ 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 અલ્યા બાપા હું નતો બહાર હતો. આર્યો આર્યો એ તો ઓવે. મરી જશે ખોટો. રેવા જો કેમ આવ્યો તો છોકર? વિમલ હાલો. વિમલ હાલવા. મેં તને 3 વાર કીધું ખબર છે, ટેલિફોન બીડી જેવા આવે પણ તું ના આવ્યો. પણ બીડી હાલવા તો હું આવત, પણ માર કાકો ને તમે બે દુશ્મન છો એટલે. હવે મેળ આવ્યો છે ઈ વાતમાં તો ચમ સાનો મેળાયો સરપંચ ને અમાર જોના દેખાશે. કનો છોકરો છે આ સરપંચ નો ઓહો હો હો હાલો ડલુ કેટ. બોલો બોલો ચમણા દાડાઓ જો તમારો ફોન મારામાં આવ્યો. દાડો તો અમારે આથમણે ઉગ્યો તો પણ તમારે ઉગમણે આથમ બાળ્યો છે. શું હતું બોલ ને ભાઈ. હે હા આઈને જુઓ થોડું સોરે. કેમ શું હતું? 1 મિનિટ. કાલ ને માર મરી જશે. અલ્યા પણ ગોમમાં આવા આવશે હવે. હા શું છે લા ભાઈ બોલ ને. તમે સોરે આવો થોડાક, તમારે સપના અધૂરા રહી ગયા એવું લાગે મને. એટલે તું કહેવા શું માંગે છે? થોડા સરપંચના અને અહીંયાના છોકરાની કોઈક વાત આવી છે સોરા ઉપર. સરપંચનો છોકરો હા વઢ્યા છે? ના ઈ તો આઈને જુઓ તો ખબર પડે. આઈ કોલ યુ લીટા. હવે તું- અમારા ગોમમાં નેદાર હોજો તું હોજો. એ સરપંચ અલ્યા નેદાર તને શાણા હોગો આવે છે તરમાં. ડેલી કટ પણ બફરનું તો હુઈ રહેવું ને. અલ્યા તારા છોકરા દાંત વાળ્યો ગામમાં તને શાણા હોગો આવે છે. શેનો દાંત વાળ્યો? અલ્યા આખું ગામ ભેગું કરીને બેઠો છે તારો છોકરો. નબળા ના પાડી તી ક્યાંય ડખો ના કરતો. હવે શું કરવાનું મારે? ડખો નથી થયો તો શિકાર શું થયું મને નથી ખબર. આખું ગામ ભેગું થઈને બેઠું છે ઈ. આ નક્કી આને ચિયાક ને બાઇક માં ઘાડ્યો હશે, મને પાકો વિશ્વાસ છે. અલ્યા બાઇકમાં કાઢ્યો તો શોખ કરે પણ શોખ નથી કરી મને. હે હું કાંઈક બીજો ડખો છે. હેડ તું મારા ભેગો હેડ ચાણે હેલ ગામમાં છોટે. આ નબળો ને જીવવા જે ગામનો સરપંચ છું એટલે થોડોક મર્યાદામાં છું, નકે તો લેબડા ભાતીને ને સાથે તો આ કરવું. આ છોકરાએ ત્યાં તારી આબુ રાશિ હાથી હેડ. એટલે જેમ આટલા બધા ગામના સોટે ઊભા થઈ રહ્યા છે, લઈ જાતો. અરે છોકરા હું શું કહું છું, હા તું છે ને સંપલના 2 હાર તૈયાર કરી બરાબર અને બીજું ગામમાં જા અને કાતર લેતો આય. 2 અને ટકા કરીને મેલવા છે. રેડી રેડી? સરખા ચમ આ બધાને ભેગા કરીને ઊભો છે. આ ગામમાં તાયફા કરીને ઉભા છે તો અમારે ઉભું રહેવું પડે ને ભેગું. ટાઈપા તો બધા કરે જ છે ને તારી. તમારા ઘરે ચા છે? ચમ એટલે શું પણ મેં છોડી ચમ છોડી પણ મળવા જતા. કોણ એ લ્યા અલ્યા ઈ
કંટ્રોલ કરો તમારે આ ઉંમરે હારું ના લાગે જેલમાં જા હરખા મારું નાક મઠાઈ ગયું ને. તમારું નાકમું સોટાડી આલીશ તમે શાંતિ રાખો જોવો સરપંચ નો છોકરો છે અરે લે સરપંચે બધાનું મટાડે ને મારા ઘરદાના છોકરા આવું કર્યું. અચ્છા પણ હવે સરપંચ ને બોલાયા છે આવશે બધું થશે આપણે રેડી આ બાજુ સરપંચનો વારો કાઢી નાખું. બોલા શું છે શું છે પકડ દો મને ચપ્પલ તમે સરપંચ ગાળવા આગેવાન છું અમરાજી છું એ ખબર નહીં પડતી સરપંચ છે હે સરપંચ જેવું રાચું છે તમે વાત શું છે ઈ કે પેલા વાત શું છે કો છોકરો કો છેમાં માર છોકરા ઓમાવો સરપંચ માર છોકરાને તો ભાજ્યો છે માર છોકરાને ભાજ્યો કે ચિયા ભાજ્યો ચિયા ઈ વાત કરો બીજી વાત સરપંચ ગાળે કે અતારી લાશો વીરા છે પાછી હોય સરપંચ પણ હું વાત કરું પૂરેપૂરી વાત કરું આપણો શું છે તમારો છોકરો રહ્યો કે ને હા આયન છોડીને મળવા જોતો એ મારો છોકરો સંસ્કારી છે અલે શું સંસ્કારી હરખાને પૂછ હરખાને. આ છોકરોએ પકડ્યો છે રેડી અમે પકડ્યો ચાર સબૂત છે તું તો દુશ્મન છો મારો બાચી કઈ રાશિશ ને ના રાખું ને બોરી વાત ના કરતો બોરી વાત ના કરતો તો ના ખાઈ જઉં છોકરા કે સહી હાસુ આ બાધેલા ખોટા ને અભોરીની વાત કરવાની વાત કરે મારા છે. છોકરાને હું પૂછીશ બરોબર પૂછો પછી બીજી વાત પૂછો શું આ બધું આપણું રમું કાકા વિમલ હાલવાયો તો ભોગળા બાંધ છોડી દે. એ તારા ભોંગળા વસોડી નાખું ભોળા. એ ભોગળા શાંતિ રાજ તારો ઓયડો મંજૂર કરી આવ્યો છોકરાને છોડ પેલા ની છૂટે ચમ તું બધે દંડ કરતો ફરે છે ને દંડ થશે બાલ કપાશે અને આ ગધડા ઉપર છે ને કાળું મોઢું કરી અને ઓલો સંપલ નો હાથ ફેરવી અને આખા ગોમ મને એ તારા છોકરા કા દૂધના ધોઈ નહીં કાલ બપોરે તારા છોકરા કરશે બસ તું ચા દઈશ એમ કહું છું વરઘોડું કાઢ જપરું. હા, આ તો બદલો લેહરો આપણે ખબર છે અને એક ફેટ દંડ્યો તો મોળું ના મેલા આપણે એ પાંચ ગામનો આગેવાન છું હરખા સોટણીમાં મારા સામે હારી ગયો એટલે બદલો લેહરો તું હે નેચો ભાઈ. પાંચ નેસે હરખોબા બેઠા હતા ઘડી કોઈને બોલતું રે અમારા ગામમાં કોઈ વાંસો અવાજ નહીં કરતો માદળા બોલીશ ને ઘણું તને કહી જુરો પાછું એ માદળો નહીં વેરસી છે અહીં વેરસી હોય ભલે જે હોય ઈ બરોબર હાલ આપણે ગુનામ સા આપણે તમારા છોકરા નાક વટાયું છે અલ્યા લેલી કટ લાખ રૂપિયાનો દંડ હું ધર્મા તો લાસી ગયો છું એમ તો હું 2 લાખ નો નાખું બાકી છૂટવા ના ગયું હે હું એ હરખા એ આ મારી આબરૂ હવે તારી ઉપર છે. જોયું આબરૂ મારા પગમાં અમેલા એ તમારું હારું થાજો બાપા આ બધું મને હાસી દીધું મોંગળા હા તું ભૂખ ભેગો છે બરોબર હા તારા પાસે 5-25 નો વેત નહીં ના તો 8 લાખ રૂપિયા હું તને તું તારા આલું ના 1.5 લાખે થોડું મેળ આવે એમ હે એટલા ડેલિકેટ કે ને કાક ને કાક કાલીગઢ એ ભોગળા હા. તારા છોકરા ચોરી કરી હતી હા. તાર ચિયા છૂટો કરાવવા આયા હતા સરપંચે હા તો બસ તો ચમ શરમ આમાં અલ્યા સરપંચ શાંતિ રાખો 2 મિનિટ ભોંગળા હા ઝુકતો નહીં રેડી પુષ્પા તેરે સાથ ખડા હે રેડી રેડી ટેગા નહીં. અલ્યા સરપંચ આના છોકરા ચોરી કરી જામીન કયો છો તો કોણે છૂટું કરાયો તો અલ્યા હું આઈને મતા નકે મતા જ નહીં કોઈ દાડો તમે ભૂલી ગયા છો પાછો કેસ કરો પ્રભુ જામીન થાય અલ્યા ટોટ પગા આમ શેટો રે પગ નહીં ઠેકાણા નથી તારા હોય ભલે પગના નારા બાકી 56 નું કાળદું છે મારી પાસે હોય ઓવે પાછું બેરસી સમજાઈ જતી હો ના ભાઈ જોની દુશ્મન આવટ બીજામાં ના કાઢે પાછો નતો લોહીની નદી હેડતા વાર ન લાગે એ સરપંચ મને તો મેલાવ મારો જામાં કઈ વાક છે તો તું તને ચમ બાંધ્યો છે લેમ લેમ ખાલી એગો જોતો ને ટક ટક થઈ ભેણ વખત લ્યા અરખા હું શું કહું છું હા 2 લાખ રૂપિયા દંડ આલું 50,000 તને અલગથી આલું મને 2.5 લાખ હાલવા પડે અલ્યા આવતી સોટણીમાં તારા ભેગો રહીને તને જીતાડીશ પણ મારો બેટો આમાં એવું છે ને અનામત આલે તો કદાચ મોનું 50,000 માં બાકી 2.5 લાખ નેસો ના ઉતરું હું અલ્યા અનામત તો ગામ આલે મારા હાથની છે વાત છે ના હું ના ઉભો રહું એમ 2 વર્ષના વેરને હવે શું કમ તું બદલા લે હરો પૈસા જુએ હારું છોકરાને હળગાઈ માર અને પોલીસ કેસ કરું પાત્રો હા ભલે મારી વાત તો ભાઈ છે એટલે લાખ રૂપિયા હાલજે મને 2.5 લાખ અહીંયા હાલજે 2 લાખ હારું 2 લાખ અહીંયા હાલજે અને શાંતિ રાખો
હાલના સરપંચની ચૂંટણીમાં સાથ સહકાર આલતો રેડી ભેગો રહીને દીતાડી પણ વાત આપણા આટલા વર્ષે રેવી દુએ ગામમાં ચાય આની બાશ હઈ ના આવી જોઈએ પટી ગયું હે हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ જો હા નાક રગડ્યા છે માફી માંગી છે હા. આ વાત હોય ની હોય રહી કોઈને કોઈ ખબર નહીં 1.5 લાખ રૂપિયા તમને મળી જાય છે રેડી ડેડ, તું કરે ઠીક મારે તો અરે હું સમાજમાં ઉભો છું 2 લાખ નું કરાયું ચમ ઢોટકે શાંતિ રાજ 50,000 તો ખાવા દે બોગદારો શું કીધું ઈ તો એમ કહે છે કે ઓછા કરો મેં કીધું ઓછા નહીં થાય રેડી તમે મજા કરો લે તારો ફોન હારું સરપંચ હવે કહી દીધું પાછા આવી રીતના કરે પટી છોકરો થઈને બોલો છો 1 મિનિટ હા પજે પડ લે હવે આવું હરખાને કરતો પજે પડ અલે હરખાને ઓય પડ્યો ઓય આમ ઉલાન લાવ દે પડદા પગા પડ પગે વાગડા ભાઈ હા પાછો આ કહી દીધું આને કે આ છોકરો પાછો સમાધાન થઈ ગયું એટલે ગામમાં ગમે એ રગડશે ઓય. રચના કરવું પડે પણ ગમે ઈ આડાવળું ના કરવું પડે પાછું એ તારા ગળાની સોગન બસ આ તો તારા ગળાની સોગન વળીના વાત આવે તો રેડી રેડી ભાઈ બધી વાત થઈ ગઈ છે ગામમાં કોઈ બાશ ના જાય જો અમરોદી આગેવાન 5 ગામના આબરૂનો સવાલ છે હવે મારી વાત આપણો છોકરાને દવાખાને લઈ દો થોડીક મારી વધારે પડી છે હોવે જો. કોણ ચીજ છે મારે જ છે હું હતો નથી કરવું સમાધાન નથી કરવું હવે બીજું દીકરી પર અસર પાકમાં દીકરી પર આ તો આવજો રે, હવે હું કોર્ટમાં જઉં કોર્ટમાં આલે છે પૈસા હોય હારું લેતો વાટકો સમાધાન થઈ ગયું છે છોકરામ ખાવો થાય છે તારા છોકરા વાંધું કર્યું કઈ સારું કામ નથી કર્યું હું ઈ જ કહું છું સારું મળ્યા એ, એ, જો.